પીજીવીસીએલની બેદરકારીથી બે લોકોના મોત થયા છે। વીજપોલ ઉપર વીજ કરંટ લાગતા બે યુવાન મોતને ભેટ્યા। ગોંડલના વોરા કોટડા રોડ ઉપર સબજેલ પાસે આ ઘટના બનવા પામી હતી। કર્મચારીઓને 11 કેવી કોટેડ વીજ લાઈન નાખતા કરંટ લાગ્યો હતો। 22 વર્ષીય ભગવાનસિંહ 20 વર્ષીય સૂરજકુમાર બિલનું આ ઘટનામાં મોત થયું છે। સબજેલ પાસે કોન્ટ્રાક્ટ બેઝ કામ કરતા કર્મચારીઓના મોત થયા છે। 30 મજૂરો નવી લાઈનો નાખતા હતા અને આ દરમિયાન ઘટના બની। પીજીવીસીએલ દ્વારા અપાર કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હોવાની વિગતો સામે આવી છે। મૃતદેહને ગોંડલ સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો છે। મૃતકોને વીજ કરંટ કયા કારણોસર લાગ્યો તે મામલે તપાસ હાલ શરૂ કરવામાં આવી છે। મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ પીજીવીસીએલની બેદરકારીથી બે લોકોના મોત થયા છે। વધુ માહિતી જાણીશું સંવાદદાતા ઋષિ અમારી સાથે સીધા જોડાયા છે। ઋષિ, પીજીવીસીએલની આ બેદરકારી અને જેમાં બે કર્મચારીઓને મોત મળ્યું, વધુ અપડેટ શું? વોરા કોટડા રોડ ઉપરની આ ઘટના છે। ગોંડલમાં 4 દિવસ પહેલા વીજની કામગીરી શરૂ હતી કે વીજ વાયર અત્યારે નાખવામાં આવી રહ્યો હતો। તેમાં અચાનક જ કરંટ ચાલુ થઈ ગયો અને બંને કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓના કરુણ મૃત્યુ થયા। જે વિગતો ન્યૂઝ કેપિટલ પાસે આવી રહી છે એટલે કે વોરા કોટડા રોડ પર 4 દિવસ પહેલાનું આ કામ છે। 30 મજૂર વિજયનગર અર્બન ફીડર આવતા આ જે ફીડર છે તેની નવી લાઈનો નાખવાની કામગીરી શરૂ હતી। સૌથી મોટી બેદરકારી આ કોન્ટ્રાક્ટરની કહી શકાય અને સાથે પીજીવીસીએલના એમડીની પણ એટલી જ જવાબદારી આ મોત પાછળ છે। કારણ કે ચોમાસામાં એક તો આ વીજ વાયર નાખવાનું શરૂ ગોંડલમાં થયું, એમાં પણ વોરા કોટડા રોડ ઉપરનો આ વિસ્તાર છે એમાં સતત પાણી ભરાયાના જે અહેવાલો સામે આવતા હોય છે એ જ વિસ્તારમાં વીજ વાયર નાખવામાં આવી રહ્યા હતા અને તેમાં પણ જે કર્મચારીઓ વીજ વાયર નાખવા માટે પોલ ઉપર ચડ્યા હતા અને અચાનક વીજ કરંટ ચાલુ થઈ ગયો અને આ બંને કર્મચારીઓના સ્થળ ઉપર જ કરુણ મોત થયા છે। હાલ તો તેમના અત્યારે મૃતદેહ છે તેમને પોસ્ટમોર્ટમ ખાતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, પરંતુ સૌથી મોટી બેદરકારી આ કોન્ટ્રાક્ટરની અને કે વીજ લાઈન જે સંભાળતા હોય એટલે કે જવાબદારી ફિક્સ થતી હોય છે। જ્યાં સુધી આ 30 મજૂરો 30 કર્મચારીઓ જ્યારે આ વીજ લાઈન નાખતા હોય છે, જિંદગી અને મોત વચ્ચે તેઓ ઝઝૂમતા હોય છે। એટલે કે સૌથી અઘરી નોકરી કહેવાતી હોય તો કે આ વાયરમેનોની છે, કારણ કે તેમને થાંભલા ઉપર ચડવાનું હોય છે, વીજ તાર નાખવાના હોય છે, કમાન્ડ સંપૂર્ણ રહેતો હોય છે। જ્યાં સુધી થાંભલા ઉપર ચડે ત્યાંથી નીચે ઉતરે એટલે કે વીજ વાયર નખાઈ જાય, તેનું ટેસ્ટિંગ થઈ જાય ત્યાં સુધીની જવાબદારી જે કોઈ કર્મચારીઓ અને અધિકારીઓની રહેતી હોય એ તમામને સસ્પેન્ડ કરવા જોઈએ, કારણ કે વ્યક્તિના જિંદગીની કિંમત કોઈ આંકી નથી શકતું। હાલ તો અત્યારે રાજસ્થાનના બંને યુવકો છે, પરિવારે તો તેમના આધારસ્તંભ ગુમાવ્યા, પરંતુ આ બંનેના મોત પાછળ જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ પીજીવીસીએલના એમડી સામે અત્યારે થઈ રહ્યો છે। જી બિલકુલ ઋષિ, આભાર વિગતો બદલ। તો આ ખૂબ જ